વાવથરાદના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે આજે 11 કલાકે યોજાશે આ ચૂંટણી। તો ચૂંટણી અધિકારીની હાજરીમાં પ્રથમ સાધારણ સભા મળશે। આ સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના નામો થશે નક્કી। 12 સભ્યોનું સંખ્યાબળ હોવાથી કોંગ્રેસ સત્તા પર બેસે તેવી પ્રબળ શક્યતા છે। તો તાલુકા પંચાયતની 22માંથી 10 બેઠકો ભાજપ પાસે છે। અગાઉ દિયોદર તાલુકા પંચાયતની 2 વખત ચૂંટણી રદ થઈ ચૂકી છે। ત્રીજી વાર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભારે સસ્પેન્સ યથાવત। આ મહત્વના સમાચાર વાવથરાથી કે જ્યાં દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે આજે 11 વાગ્યે યોજાશે ચૂંટણી। તો ચૂંટણી અધિકારીની હાજરીમાં જ મળશે પ્રથમ સાધારણ સભા। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા દિનેશ જોડાયા છે। દિનેશ, જણાવશો કે 2 વાર આ ચૂંટણી કેન્સલ થઈ ચૂકી છે અને આજે ફરી એકવાર એટલે કે વાવથરાદમાં દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે અને હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી હિરલ, જણાવી દઈશ કે દિયોદરની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટેની ચૂંટણી છે તે હાઈ વોલ્ટેજ ડ્રામા બની ગઈ છે। રાજકીય તાંડવ જેવું જોવા મળી રહ્યું છે કે અગાઉ 25 તારીખે અને 27 તારીખે જે ચૂંટણી યોજાવાની હતી તે રદ થઈ હતી અને આજે ફરી પાછી તેની ચૂંટણીની તારીખ આપી છે। કોંગ્રેસ તમામ પ્રકારની લડી લેવા માટેની તૈયારીઓ બતાવી છે અને કોંગ્રેસ કહી રહ્યું છે કે જે કાયદાકીય લડવું પડશે તો કોર્ટમાં પણ જઈશું, પરંતુ આ ચૂંટણી અમે અમારા ફેવરમાં રાખીને રહીશું। બીજી તરફ ભાજપ પણ પોતાની રીતે જે પક્ષો છે સભ્યો છે તોડી અને પોતાને તાલુકા પંચાયત બનાવવા માટે મહેનત કરી રહી છે। આજે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવાઈ ગયો, વહીવટી તંત્ર તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી। 11 વાગે ચૂંટણી યોજાશે તેવા સંકેત સામે આવી રહ્યા છે। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।